ધરતી ઉપર કરવા આવ્યા એવું જરૂરી નથી. અને કર્મમાં એ લખ્યું હોય કે દાદા એની પ્રાર્થના સાંભળે ને, જો આટલા બધાની સાંભળે ને એની સાંભળે, ના સાંભળે અને તમારો આ જગ્યામાં આવીને આત્મા કબૂલ કરે કે ભાઈ આ કંઈક છે, તો જ બીજી વાર ધક્કો ખાય છે, નકર હું કોઈ બોલાવતો નથી. સમજાય? હા, અમારે જે છે કોઈ નહીં આવે, તેમ દાદાની માળા કરશું 50. અને અમારા બાપ દાદાનો ધંધો હતો ઇનફેક્ટ વેરાયટી ઘૂસી જશે. આ લોભ્યા હોય અહીંયા દુકારા ભૂખે મળતા નથી. પણ અમારો પ્રયાસ એ છે કે ઘણા એવા બનાવો, ઘણી વસ્તુ અમે જોઈ છે. આ તમે વાહન પાર્કિંગ કરો, ત્યાંથી લઈને પ્રસાદીની ડીશ લો, જો તમારી પાસે કોઈ 5 પૈસા માંગ્યા હોય તો કહો. માંગ્યા? ખાધું છે ત્યાં લગી તો બોલો. આ તમારા હાટું અમે રગડા તાણીએ છીએ. એટલે જો સાચા મનથી આયા છો, કારણ કે કરવા વાળા દાદા છે, હું નથી કોઈ ચમત્કારી. જે કઈ વ્યાધિ, હું તો શરૂઆતથી લોકોને સમજાવું છું કે જે કઈ પીડા, જે કઈ વ્યાધિ તમે ઈશ્વરના ચરણોમાં સોંપશો તો એ જ કામ કરવાનું, હું નથી કરવાનું. આ ઘણા હું જોઉં બપોર ત્યાંથી મારી સામે આવીને રોતા હતા, તો મારી આગળ રડવાથી તમારું દુઃખ જતું રહેશે એ કહો. તો આ શું થયું? અંધશ્રદ્ધા થઈ ને. માનું છું તમને દુઃખ છે અને અમારેથી જે મદદ થાય, તમને ટાઈમે ચા આપી, નાસ્તો આપી, જમાડીએ છીએ. બાકી કામ તો દાદા જ કરે છે ને, હું થોડા કરું છું. હા કે ના? અને દેવે પરીક્ષા લે છે, એકદમ કોઈના કામ થતા નથી. ઘણી વાર અમે સેવા કરી, અમને મૂંઝવણમાં નાખી દે, એવું થોડું જરૂરી. તો અમને નથી સન્માનનીય, સત્ય નથી અપમાનનીય. અમને જે કામ આપ્યું છે એ અમારા જીવનના અંતિમ શ્વાસ લગીને એમે કરવાના છે. સમજાય? કારણ કે આમાં 25 જણા એવા હશે ને થાકેલા, અને એનું જો દાદા સાંભળી દેશે ને એનો પરિવાર શાંતિથી જીવશે ને, તો આખો દીનું અમારું આ રાંધેલું લેખે લાગી ગયું. જે ના જરૂર હોય ના આવતા. આ કરોડપતિ આવે તો એને યાદ જમવા મોકલ્યો છે ને, રસ્તા ઉપર. આ તો બધું લાગે, વાતો કરવાથી થાય છે. આ બધા જે દારૂડિયા બાટેલીઓ આવે છે ને, સવારમાં ધાબળા ટોયલેટમાં પડ્યા, એને લાગી જોઈ છે ભાઈ. એ તો જેના ઘરમાં દારૂડિયા આવે છે ને એને ખબર છે. તો આ 10,000 દારૂડિયા હાથેલી ને. સમજાય? એટલે કોઈ અંધશ્રદ્ધા ન ફેલાવતા. આ તમારું મન માનતું હોય, તમારો આત્મા રાજી હોય, બાકી ના એ કે ના ભાડાની સગવડ હોય, કોઈ આવીને બ્લેમ ના કરતા હોય. અને હજુ ધરતી ઉપર બધા આયા છે, કોઈ જતું રહ્યું નથી. ભવન સમયે જવાબ મળી જાય. સમજાય? કારણ કે આ એને કોઈના ખીચા કાપવા નથી બેઠા. કોઈની પાસે 5 પૈસા માંગવામાં આવ્યા હોય તો કહો. આયા? બપોરથી અહીં તમે ચા નાસ્તો ગમે તમને કોઈ એવો મળ્યો કે લાવો 100 રૂપિયા આપો તો હું બાપુને મળાવી દઉં? ત્યાં ખોટી પ્રવૃત્તિ નથી. હા, અમારેથી જે થાય છે એ સેવા કરીએ છીએ. તમારી કોઈ આનેથી વધુ મદદ કરતું હોય તમે ત્યાં જઈજો.